તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? તો અત્યારે તો આજે વાગવામાં થઈ ગયા છે 11:15 જેવું થઈ ગયું છે. અને આજે લેટ કેમ કે આજે સન્ડે છે. જો કે સન્ડે તો શું ડેઈલી આપણે હમણાં તો વેકેશન ચાલુ છે એટલે લેટ જ ઉઠવાનું થાય છે. આજે આપણે ઉઠવામાં થઈ ગયા હતા 10 સાડા 10. કામ મમ્મી આજે 10 સાડા 10 ઉઠ્યો ને પછી બહુ કંઈ ખાસ કર્યું નહોતું અને નાવા પણ ગયો નહોતો, થોડીક આળસમાં એટલે અત્યારે આપણે જસ્ટ જો નાહીને બહાર આવ્યા ફ્રેશ થઈને. અને મમ્મીએ કીધું કે વ્લોગ ચાલુ કરી દે એટલે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. હમણાં તો જો કે વેકેશન ચાલુ છે એટલે ડેઈલી આપણે ઉઠવામાં 9-10 જેવું થઈ જાય છે. અને મમ્મી તો અહીંયા કિચનમાં રસોઈ કરવા માંડી. મમ્મી જય સ્વામિનારાયણ. હું રોટલી બનાવતી લાગે. બરાબર. શાક બની ગયું? કેનું બનાવ્યું? હજુ અહીં રતાળુનું શાક બની ગયું છે, સંભારો બની ગયો છે. તો આપણે લેટ ઉઠીએ તો મમ્મી તો એના ટાઈમે ઉઠીને બધું કામ કરવા માંડી હોય. આપણે ઉઠાડે નહીં કેમ કે સૂતા હોય તો સુવા જ જઈએ, એને તો એના કામ ચાલુ જ હોય. અત્યારે જો રસોઈ કરવાનું ચાલુ કરી દીધું, હમણાં પપ્પા આવશે એટલે એને ગરમા ગરમ રોટલી થાય એ રીતના એ રોટલી બનાવી અને પછી પપ્પાને જમવા બેસાડી દેશે. પપ્પા ગયા છે અત્યારે વાડીએ અને અહીંયા મમ્મી પણ જો રસોઈ કરે છે. લોટ બોટ હવે બાંધવાની તૈયારી કરે છે ધીમે ધીમે. તો હવે રોટલી કરી દઈએ પછી આપણે મળીએ ને કે તો હમણાં એવી રીલ આવી કે લગ્ન પ્રસંગમાં આવે જમીને સીલ ખવડાવવાની. તો શું કેવું મમ્મી તારું એના ઉપર? બધાને ખાવ તો ખવડાવો તો કેમ સીલ તો હો મફતની સીલ ખવડાવો. તો અહીંયા મમ્મી રોટલી કરવા બેસી ગયા છે અને આપણે આ થોડુંક આપણા ક્રાફ્ટનું બોક્સ હતું એ અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું એટલે થોડુંક એને ઓર્ગેનાઇઝ કરી નાખીએ કેમ કે બધી વસ્તુ જોતી હતી એમ કાઢતા હતા અને બધી અંદર એમને પડી હતી બધી. તો ચાલો હવે એને મસ્ત આપણે ગોઠવી દઈએ. તો હવે આપણું બેગ નહીં સોરી તો હવે આપણું બોક્સ અહીંયા રેડી થઈ ગયું છે અને અહીંયા મમ્મી ને દીદી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આટલી રોટલી બની ગઈ છે અને રોટલી હવે બને છે તો આપણે બની જાય પહેલાં આપણે એની જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા જમવામાં આવી ગયું છે રોટલી, શાક. હમણાં આપણે ગોળ લઈ લઈએ, પાપડ આપી દીધો મમ્મી. અને આજે આપણે જમવાનો પ્લાન છે રસોડામાં. હમણાં બા આવી જશે તો ચાલો હવે જમી લઈએ. તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે હવે આપણે નર્સરીએ જવાનો પ્લાન બન્યો છે. થોડાક છોડવાને એવું લેવાનો વિચાર છે તો લઈ આવીએ. તો ચાલો હવે જઈએ આપણે સીધા નર્સરીએ. આપણા આટલા ગુલાબ અને અહીંયા કેળ ને સ્પાઈડર પ્લાન્ટ ને એવું લેવાનું હતું એ લેવાઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે જઈએ પાછા ઘરે અને રસ્તામાં બીજી નર્સરી મળે તો ત્યાં પણ આપણે જોઈએ બીજું શું લઈએ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30 અને
અહીંયા આરતી થઈ ગઈ છે એટલે બા પણ દર્શન કરવા બેસી ગયા છે અને પપ્પા અહીંયા તારક મહેતા જોવા માંડ્યા છે અને બહાર પ્રોપર અંધારું થઈ ગયું છે કેમ કે શિયાળાના દિવસો હોય એટલે અંધારું વહેલું થઈ જાય અને હું જસ્ટ આવ્યો હમણાં નર્સરી ગયો તો ત્યાંથી અને ત્યાંથી જે આપણે પ્લાન્ટ લઈ આવ્યા એ બધા મૂકી દીધા છે આપણે અને જે ઓલી થોડીક ડાળખી ત્યાંથી લીધી હતી અને પૂછીને આપી હતી એ લોકોએ કેમ કે એટલા બધા પ્લાન્ટ લીધા હતા એટલે 2-4 ડાળખી આપી હતી તો એનું અત્યારે વહીવટ બધો મેં કરી નાખ્યો છે અને પછી નાહી અને હવે કિચનમાં આવ્યા છીએ કે મમ્મી દીદી રસોઈમાં શું બનાવે છે અહીં જમવામાં બને છે શું બને આ દાળ ઢોકળી છે તો અત્યારે દાળ ઢોકળી બનાવે છે મમ્મી અને મમ્મી પપ્પાને દાળ ઢોકળી ઓછી ભાવે એટલે એના માટે છાશવાળું રોટલીનું શાક મમ્મી દાળથી વાવી દીધી બધી ઓલા ઝાડવાથી મેન લીધા હતા ને ત્યાંથી ઓલા ભાઈને મેં પૂછ્યું કે મને આપો ને મને આપી એટલા બધા લીધા હોય હા 3 વસ્તુ લઈ આવ્યો તો 3 વસ્તુ વવાઈ ગઈ છે અને અહીંયા મમ્મીએ ચાલુ કરી દીધું પપ્પા માટે શાક બનાવવાનું તો હવે શાક બને પછી જમી લઈએ ફટાફટ કેમ કે આજે થકાઈ ગયું છે બહુ બધું ગાડીમાં એકારે મહેનત નહોતા થતા ચાલવા એટલે બધું પકડીને એકારે બેસી એટલે હાથ દુખી જાય તો ચાલો આપણે જમવાનું બને એટલે જમી લઈએ આજે મમ્મીને માથે મેં સ્લો મોશનમાં વિડીયો લેવા રાખ્યો તો મમ્મી થોડીક થોથરાઈ ગઈ ને મેન વઘારમાં ધડધડ નાખતા ભૂલી ગયા એટલે હું માથેથી નાખે એટલે એનું કેવું એમ છે કે હવે એનો સ્લો મોશનનો મેં વિડીયો લીધો એ મૂકીશ નહીં પણ હું તો તોય મૂકીશ હવે ઉપરથી હળદર નાખી દીધી કેમ એમ થાય કેમ આવું કાલું શાક જેવું થયું મમ્મી અહીંયા જો દીદીનું આ દીદીની અને મમ્મીની બેની કોમ્પિટિશન છે અહીંયા દીદીનું ને મમ્મીનું દીદી જીતશે મને પાકી ખબર છે કેમ કે આમાં મેન વઘારમાં જ ભૂલ થઈ ગઈ હતી જોશે એ શું નાખ્યું મમ્મી જો તમે તો કોઈ દી ટ્રેક્ટર જોયું નહીં હોય જોઈ લો કઈ લીધા હતા દરરોજ આખો દિવસ નાખી દીધા દાણા હાલો જલ્દી બનાવો ભૂખ લાગી બહુ આ ગુલાબી ગાભો હતો એવો આડો નાડો હોય ને તો ફાઇનલી જમવાનું આવી ગયું છે દાળ ઢોકળી ગોળ ડુંગળી આ ગોળ ને ડુંગળી ભેગું ના ખવાય તો આપણે ખાઈએ છીએ આ મઠિયા અહીંયા દીદીની ડીશ થઈ ગઈ છે અહીંયા પપ્પાનું શાક આવી ગયું છે બા પણ જમવા ફરી ગયા છે આમ અને અહીંયા મમ્મી પણ જમે છે તો ચાલો હવે ફટાફટ આપણે તારક મહેતા જોતા જોતા જમી લઈએ બેન અત્યારે શું કરશો તો અત્યારે વાગવામાં થઈ ગયા છે હજી તો 9:30-10 જેવું થયું છે પણ આપણે આજે દાળ ઢોકળી ખાધી હતી ખાલી એટલે અત્યારે આપણે ભૂખ લાગી ગઈ છે એટલે આપણે દીદીને કીધું કે મેગી બનાવી દઈએ એટલે અત્યારે મેગી બનાવે છે હવે ભૂખ લાગી એટલે થોડુંક ખાઈને પછી આપણે આજે તો બિગ બોસનો ગ્રાન્ડ ફિનાલે છે કોણ જીતશે કોણ નહીં ખબર પડશે તો હવે જોઈએ ચાલો કે કોણ જીતે કોણ નહીં પણ મોડું ખબર પડે 12 વાગે છે ખબર પડશે ત્યાં તો જો કે સુઈ ગયા તો આપણે એટલે કાલે સવારે આપણે ખબર પડશે કે કોણ જીતશે ને કોણ હારશે તો અત્યારે મેગી બની જાય એટલે મેગી આપણે ફટાફટ ખાઈ લઈએ તો અહીંયા આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા બિગ બોસ ચાલુ કરી દીધું છે આપણે તો ચાલો બિગ બોસ જોતા જોતા આપણે મેગી એન્જોય કરી લઈએ